જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને આજે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં જે મારા સમયના 90sના જે કાર્ટૂન જે અમે જોતા એના વિશે આપણે આજ વાત કરવાના છીએ. અને એ બધી જૂની મેમરી, એ જૂની યાદો તાજી કરવાનો છું આજ. અને તમે પણ એ જો જોતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે હા અમે આ કાર્ટૂન જોતા. ઘણી મહેનત કરીને એક આખું આજે બનાવ્યું છે, કેમ કે એ સમયના જે અમે વધુ જોતા ને એ તો બધા નામ યાદ હતા, પણ કેટલાક એવા હતા કે અમે ક્યારેક ક્યારેક જોતા ને તો એના નામ પણ યાદ નહોતા. અને કેટલાક ના આમ યાદ હોય કે ભાઈ અમે આ જોતા, પણ આમ ખબર ના હોય કે આ કયું છે. એટલે એ આખી મહેનત કરી અને આખું એક મેં લિસ્ટ બનાવ્યું છે, કેમ કે ભૂલાય નહીં તો એ માટે. અને કદાચ એકાદું બે ભૂલાઈ જતો હોય તો મને બહુ ખ્યાલ નથી, પણ જેટલું બને એટલી મેં મહેનત કરી અને આખું એક આ બનાવ્યું છે તમારી માટે ખાસ કરીને, કેમ કે તમને પણ આ જૂની યાદો છે એ તાજી થાય. તો હાલો શરૂઆત કરીએ. ને પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમે ક્યાં ક્યાં કાર્ટૂન જોતા એ પણ વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ. ભાલુ સાબ કી કહાનિયા આવતું પહેલાં, એ અમે જોતા. ધ જંગલ બુક, એમાં આવતું ભાલુ સાબ કી કહાનિયા. અને એના એપિસોડ કેટલાય અત્યારે મેં યુટ્યુબ ઉપર છે જ, મેં જોયા છે. અને એ બધું આખું આપણે એમ જોઈએ તો એમ થાય એમ બાળપણમાં જ ખોવાઈ જાય, જાણે કે હજી બાળપણ આપણું બીજું નથી. અને એના કેટલા એપિસોડ મેં જોયા પણ છે. હિન્દીમાં આવતા ભાલુ સાહેબ બધા એને ભેગા કરે જાનવરોને, પછી બધી કહાનીની શરૂઆત કરતા. કદાચ તમે જોયું હોય એને ખ્યાલ હશે. પછી મોગલી. તો મોગલી તો લગભગ એ સમયના કોઈ બાકી નહીં હોય કે એને નહીં જોયું હોય. એનું જે શરૂઆત થતી ત્યારે ગીત આવતું, જંગલ જંગલ પતા ચલા હે, ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે. એટલે એ બહુ ગાવતા. એ ચાલુ થાય ને એટલે પહેલાં તો એ સાંભળવાની મજા આવે ને પછી આખું ચાલુ થતું એ જોવાની મજા આવે. પછી સિનચેન, તો એ તો અત્યારે પણ હજી આવે છે અને એ પણ બહુ જોતા, ભારી કોમેડી આવતી. ખાસ કરીને પછી એને જે ઓલી સ્માઇલ આપે ને ત્યારે જોયા જેવું હોય. ને પછી સર્વિસ થાય ને એ પણ મજા આવતી જોવાની. પછી ઝોરો, એક મિની ઝોરો હોય ભેગો એનો, અને મોટો હોય એક ઝોરો હોય, બે ની આખી ટોળી હોય. અને એ જ્યારે દુશ્મનને મારે ને ત્યારે આમ તલવાર લઈને આંખે કાળી પટ્ટી બાંધી હોય તો તમે જોયું હશે એટલે ખ્યાલ હશે. આ તો કદાચ હું જોયું હોય એને હું ખાલી કહી દઉં. ઘોડા ઉપર બેસીને આવે અને બ્લેક એન્ડ વ્હાઈટ કપડાં પહેર્યા હોય અને હાથમાં તલવાર હોય અને આમ ઝેડ લખી દે સીધું કપડામાં સ્પીડથી. કપડામાં ચીરાઈ જાય, આમ ઝેડ લખાઈ જાય ઝોરોનો. એટલે કે ભાઈ આ ઝોરો એ કામ કરેલું છે. એક રીતે આમ હીરો જેવું જ કામ હતું એનું. સુપર હીરો તો ન કહે, કેમ કે એવી કોઈ પાવર એવી નથી, પણ હીરો જેવું કામ હતું. એ પણ બહુ જ હતા. પછી પોકાહાન્ટેસ, તો એ તો મને લાગે છે બહુ ઓછા કદાચ લોકોએ જોયું હોય છે. અને જોયું એ કોમેન્ટ કરજો. એક એમાં લેડી હોય, એ મેન હોય એના ઉપર એનું નામ પોકાહાન્ટેસ હોય. આદિવાસી વર્ગનો જંગલનું આવતું. એ પણ લગભગ અમેરિકા બાજુના, લેટિન અમેરિકાના ત્યાંનું આવતું. ત્યાં જંગલ વિસ્તારના જે આદિવાસી લોકો હોય ને એના ઉપરનું આખું એ સિરિયલ કાર્ટૂન આવતું. પછી કિત્રેત્સુ, તો એ પણ ઘણા ખરા લોકોએ જોયું જ હશે. પછી બેટમેન, રાતો કા રખવાલા, કાર્ટૂન નેટવર્કમાં લગભગ આવતું. પછી સિમ્બા એન્ડ બક્સર, સિમ્બા ધ લાયન કિંગ, એ એનું નામ હતું કાર્ટૂનનું. અને એ પણ અત્યારે તમને મળી જાય છે યુટ્યુબ પર જોવું હોય તો. એમાં સિમ્બાને સ્ટાર અહીંયા મળે છે અને બક્સર હોય જે હરણ હોય એનો મિત્ર હોય એને સુપર પાવરમાં અહીંયા પાંદડા મળે છે. એ અહીંયા ચમકતા હોય છાતીમાં એને, ખ્યાલ હોય તો. હું આ ફિલ્મની વાત નથી કરતો, કાર્ટૂનની વાત કરું. કાર્ટૂનના જે એપિસોડો આવતા ને એની, જે સિમ્બા ધ લાયન કિંગ ફિલ્મ તો છે એટલે એનો સમજતા. પછી સ્પોન્જ બોબ, સ્ક્વેર પેન્ટ્સ, જે સૌથી વધારે મને કાર્ટૂન ગમતા ને એમાંથી આ એક હતું. અત્યારે પણ આવે છે, હિન્દીમાં તમને મળી જાય છે. અને જીઓ સિનેમામાં તો તમને ભારતની કેટલીક લગભગ 8-10 લેંગ્વેજમાં તમને મળી જશે. ગુજરાતીમાં પણ આવે છે, પણ હિન્દી જેવી જમાવટ નથી આવતી. હિન્દીમાં પણ એમાં આવે છે, આ તો ખાલી કહું છું કે એમાં ગુજરાતીમાં પણ તમને આ કાર્ટૂન મળી જાય છે ડબિંગ કરેલું. પછી સિન્ડ્રેલા, તો સિન્ડ્રેલા એ પણ ઘણા મિત્રોએ જોયું હશે. એ
સામાન્ય ગરીબ ઘરની છોકરી હોય ને કેમ કે એ આમ જોઈએ તો વધારે છોકરીઓને વધારે પસંદ આવતું હોય. અને અમારા જે નાના હતા ને ત્યારે અમારા સર્કલમાં પણ 1-2 છોકરીઓ હતી, એટલે એને એ વધારે ગમતું હતું. એના લીધે અમારે જવું પડતું, કેમ કે મારે ઘરે ટીવી હતું પણ જે આપણે ત્યાં શેડો કહેતા કે ભાઈ શેડો લઈએ તો ₹100 કંઈક એને ભરવા પડતા, તો એના પૈસા હતા ને, એટલે પછી અમારા સંબંધી છે ને ત્યાં જોવા જતા. પછી ડેનવર ધ લાસ્ટ ડાયનાસોર, આ લગભગ કાર્ટૂન નેટવર્કમાં આવતું મને ખ્યાલ છે ત્યાં સુધી. પછી સ્કૂબીડુ તો ફેમસ છે, એના ઉપર તો પિક્ચરે બની ગયા છે અત્યારે, એટલે એ તો લગભગ મિત્રોએ જોયું જ હશે. પછી અલ્ટિમેટ મસલ, આ મેં જોતા એ સમયે જોતા, પણ એટલું બધું નહોતું જોયું, પણ જોતા સારું આવતું. પછી કોચેકામે, તો એ કોમેડી આવતું અને એ પણ કદાચ તમે જોયું છે, લગભગ જાપાનનું જ લગભગ આવતું અને આ પણ જોવાની મજા આવતી. પછી બેન 10, અને બેન 10માં પછી ધીરે ધીરે એપિસોડ આગળ વધતા ગયા. પછી બેન થોડોક મોટો થતો જાય અને એની સાથે પછી એલિયન ફોર્સ, એના એલિયન જે છે એમાં પછી ફેરફાર આવી ગયો, બીજા એલિયનો આવી ગયા. એ પછી એનું સોનું નામ એલિયન ફોર્સ લગાવેલું આવતું, બેન 10 એલિયન ફોર્સ. પછી એનાથી એક લેવલ આગળ ગયો, એટલે પછી જ્યારે મોટો થઈ ગયો ને ત્યારે પછી એમાં પાછા બીજા એલિયનો આવી ગયા હતા ઓમનિટ્રિક્સમાં. એનો તો બેન 10 અલ્ટિમેટ એલિયન, એટલે એ પણ તમે કદાચ જોયું હશે. મને તો જે બેન 10 આવતું ને એમાં વધારે ઘોસ્ટ્રી ગમતો હતો, જે ભૂત આવતો ને એ, કેમ કે ગમે ત્યાં ગાયબ થઈને પહોંચી જતો, જમીનમાં પણ વહી જતો. અને પછી જે મોટો છે ને અલ્ટિમેટ એલિયન, એમાં આપણે યુમાંગસોરસ, એટલે એ બહુ ગમતો, કેમ કે એની હાઈટે પણ એટલી સુધી વધી જતી અને પાવરફુલ બહુ હતો. પછી પોપે કદાચ બહુ મિત્રોએ નહીં જોયું હોય છે, પણ આમ તો જોયું હોય છે એના ફોટા અથવા તો એવું કંઈક, પણ કાર્ટૂન બહુ મને લાગે કે લગભગ એટલા મિત્રો નહીં જોતા છે, કેમ કે પોપે મને તો બહુ ગમતું. ખોટું શું કેવું, એ જે ઓલી પાલકનું ડબલું ખાય અને પછી જે પાવર આવી જાય તેને થોડાક સમય માટે, એ આખી મોજ જ અલગ હતી. પછી લૂની ટૂન્સ, સસલું, એ તો તમને યાદ જ હશે, ચાલાક, એ જોવાની ભારી મજા હતી. એના ઘણા અલગ અલગ એપિસોડો આવતા. પછી પિંક પેન્થર, એનું સંગીત તો લગભગ ને યાદ હશે, અને કોમેડી ભારી આવતી. અવાજ એટલો બધું એમાં, અવાજનું બહુ એટલું બધું મહત્વ ન હોય એના જે આ કાર્ટૂન હતા, એમાં સંગીતો જ વધારે પૂરતા વાગતા હોય અને બાકી વહીવટ હાલતો હોય, બધા એકબીજાને મારવું કૂટવું ધબધબાટી બોલતી હોય. એ ભારે કોમેડી આવતી, એ બહુ જોતા, એમાંય મજા આવતી. ઓલો શિકારીઓ એનો શિકાર કરવા આવે ને એ બધા જે ગાડિયા કરે એમાં એ પોતે જ ફસાઈ જતો. પછી ડોરેમોન, તો એ તો અત્યારે આવે છે ને એ લગભગ મિત્રોએ જોયું જ હશે. ગેજેટ કાઢતો પોતાને પોટલીમાંથી, ખીચામાંથી કહી શકીએ. અને પછી ખાસ કરીને જે ઓલો ડોરમાંથી છે ને બીજા ઓલામાં જતા ને, એ બહુ જોવાની મજા આવતી. પછી છોટા ભીમ, તો એ પછી થોડુંક મોડું આવ્યું હતું, પણ એ પણ જોતા, પણ એ એટલું બધું ન ગમતું અમને, કેમ કે અમારે વધારે પૂરતા છે ને કોમેડી જોતા, તો એમાં એટલી બધી કોમેડી ના આવતી અને જોતા પણ બહુ ઓછું જોતા, કેમ કે બીજા જે હું કહું છું ને એમાંથી જ અમને ટાઈમ ન મળતો. પછી સેન્ડોકાન, તો એ પણ જોરદાર હતું. એ પણ આપણે જંગલનું લગભગ આવતું, હા જંગલનું જ આવતું, એટલે એ પણ જોવાની મજા આવતી. સેન્ડોકાન નામનો જે વ્યક્તિ હોય ને એ મેન એનો હોય કાર્ટૂનનો મેન હીરો. પછી ટોમ એન્ડ જેરી, વર્લ્ડ ફેમસ, હજી પણ આવે છે, એવરગ્રીન, બહુ મજા આવતી એ પણ જોવાની, કેમ કે એ જે ઝેરી હોય એ ટોમને જે હલવાડતો, એમાં જ્યારે બીજા મીંદડા આવતા ને અને ત્યારે એની પાસે એનો જ્યારે શો આવતો ને ત્યારે તો જોવાની બહુ મજા આવતી, કેમ કે પછી ઓલા ક્યારેક એના મીંદડા એને ટોમને થીબી નાખતા. આ ઝેરી એવી રીતે કંઈક ગાડીઓ કરે અથવા તો કંઈક એવી રીતે કાંડ કરે ને, ઓલા એને મારે ટોમને. પછી મારું ફેવરિટ કરેજ ધ કાવર્ડી ડોગ શો, હારી, એના તો એકથી એક એપિસોડ એવા ભયંકર આવતા, કેમ કે અને એની ઉપર મને લાગે લગભગ એને લીધે જ બેન લાગી ગયું હતું કે એવી મેં વાત સાંભળી હતી. અને એનો જે બનાવનારો છે ને એને લગભગ બનાવવાનું એ લગભગ ગુજરી ગયો છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. અને એ પછી પણ લગભગ એના એ એપિસોડો આવતા અને બહુ હોરર આવતા. નાના છોકરા જેવા તેવા તો જો
બહુ ઊંડા ઉતરી જાય તો એ જોવી જ ન શકે. પણ મને કેમ કે હોરર હોય એનો શોખ હતો, એટલે હું તો બહુ જોતો. મને એમ કહે ને કે મારું તો ફેવરિટ જ એ હતું. કેટલાક જે કેરેક્ટર તો ભયાનક આવતા, પાછા એના નામ હોય ને, નામ બહુ જોરદાર કોમેડી હોય. કેટલાક એક જણો હતો એને ડોક્ટર લે ભાગા, ને પછી એમાં જે ઓલું ફોક્સનું આવતું શિયાળનું એપિસોડ, એ તો ચાલાકી બહુ, અને બહુ જોરદાર મજા આવતી એ જોવાનું. અને પાછો આ કરે જ ઓમ બીકડો ઓમ સુરવીર, એટલે ડોહો ડોહી દેતા, પાછું ઘરે પાછો અંતરિયારો હોય, એ પણ જોવાની બહુ મજા આવતી. દિવસો આખા અલગ હતા. અત્યારે આવે છે યુટ્યુબ ઉપર મળી જાય છે હિન્દીમાં એના એપિસોડો, અને હું ક્યારેક મને થાય કે જોવું છે તો હજી અત્યારે પણ જોઉં છું. પછી ઓગી એન્ડ ધ કોકરોચેસ, એ થોડાક મોડું આવ્યું. મેં જેમ તમને કીધું ને કે છોટા ભીમ જેમ થોડોક મોડું આવ્યું હતું, કેમ કે અમારા સમયમાં જેમ બહુ નાના હતા ને ત્યારે જે જોતા ને ત્યારે નતો, થોડાક મોટા છે ને ત્યારે આ બધા કાર્ટૂન આવ્યા હતા. અને આ પણ મને બહુ ગમતું, કેમ કે કોમેડી તો તમને ખબર જ છે, જેને જોયું એને ખ્યાલ જ છે, બાકી ન જોયું તમે જોજો, બહુ મજા આવે છે. 2 મીંદડા હોય અને 3 કોકરોચ હોય, એ હામ બધા ધબધબાટી બોલાવતા જ હોય, એટલે ભારી. એમાં પાછું જે એના અવાજ જે કાઢે ને ડબિંગ, એ તો નેક્સ્ટ લેવલ છે. પછી નિંજા હથોરી, તો એ બહુ એટલું બધું અમે ન જોતા, કેમ કે એમાં એટલી બધી અમને ન મજા આવતી. અમે વધારે જોતા કોમેડી હોય ને એના ઉપર અમારું વધારે ફોકસ હોય, ભાઈ કોમેડી ક્યાં છે, અથવા તો વધારે પૂરતા ફાઇટના એ ટાઈપના હોય તો એ પણ મેન અમારે કોમેડીનું જ રહેતું હતું. ભાઈ મેન કોમેડી સારી હોય ને એ જોવાની બહુ મજા આવે. પછી ડોરા ધ એક્સપ્લોરર, હવે આ મને લાગે કેટલાય નહીં જોતા હોય. એનું કારણ શું છે કે બહુ કંટાળાજનક આવતું. નાના બાળકોના માઇન્ડ માટે સારું હતું, પણ ઓમ કંટાળો આવે. આપણે જો ખ્યાલ હોય ને સમજણ હોય તો કંટાળો આવતો, એટલે એ અમે બહુ ના જોતા, ક્યારેક જોતા. પછી ટિમોન એન્ડ પુમ્બા, ઘણા મિત્રોએ જોયું હોય છે, અને એ પણ જોયો હતો. એમાં મને છે ને ટિમોન બહુ ગમતો, કેમ કે એ જે પ્રાણી છે ને એને લગભગ મીરકેટ કહેવાય છે, તો એનું નામ રિયલમાં પણ એ છે નોડિયાની જ લગભગ પ્રજાતિનું છે. અને એને ઊભવાની સ્ટાઇલ મને બહુ ગમે, એને આમ બહુ ક્યુટ લાગે. એ કેટલાક હું ડિસ્કવરીમાં જોતો હોય ને મને બહુ ગમે છે, એટલે ટિમોન એન્ડ પુમ્બા આવતું ને એ પણ બહુ જોતા. કોમેડી પણ એમાં બહુ જોરદાર કોમેડી થતી. એનો તો લગભગ કઈ શો મૂકતા જ. અને એ બે કેરેક્ટર આ જે સિમ્બા પિક્ચર આવ્યું છે ને એમાં એ છે ટિમોન એન્ડ પુમ્બા. એમાં તો પાછું કેમ કે જે અમે કાર્ટૂન જોતો એમાં તો બહુ જ મોટો હતી, પણ આમાં જે ટેકનોલોજીથી બનાવ્યું છે ને આમ રિયલ લાગે એમ, એટલે એમાં તો બહુ મને પાછી એમાં કોમેડી એવી કરે છે જે તમે કદાચ પિક્ચર જોઈ હોય છે સિમ્બા તો તમને ખ્યાલ જ હશે. પછી રીચી રીચ લગભગ મિત્રોએ જોયું જ હશે. ટેકનોલોજી ઉપરનું આવતું આખું બધું, ગેજેટો ને એવું બધું આવતું. એ આમ સારું આવતું, આમ આપણે મીડિયમ કહી શકીએ એમ, સાવ નબળું ને બહુ, કેમ કે એમાં કોમેડીને એટલી બધી ન આવતી. એ કૂતરો કોમેડી કરતો, રીચનો જે કૂતરો હતો ને, લગભગ ડોલર કા નામ હતું એનું, કંઈ સારું નામ હતું, વ્હાઇટ કલરનો કૂતરો હતો, એટલે એ બહુ કોમેડી કરતો, એટલે એ જોતા, પણ એટલું બધું નહીં. પછી ધ રોડ રનર શો, એ સિટી મારતો જતો હોય અને સ્પીડ એટલે તે વાત પૂછોમાં, અને એ શિકારી હોય ને એનો શિકાર કરવા આવતો હોય. શિકારીમાં કોણ હોય? ફોક્સ, શિયાળ હોય, એનાનો શિકાર કરવો હોય ને એ બધે ઘણી એના પેતરા અજમાવતો હોય, પણ એ મેળ જ ના આવે. અને એને બધી જે આના માટે કાર્ય કરે એને પોતાના કાર્યમાં અટવાઈ જતો, એટલે કોમેડી પણ બહુ મજા આવે એવી થતી, એટલે એ પણ જોતાને બહુ મજા આવતી એમ. પછી ડોનાલ્ડ ડક, એ લગભગ સ્ટાર ઉત્સવમાં આવતું, હું જોતો ત્યારે, અને એ પણ સારું એવું આવતું, મજા આવતી જોવાની. કેમ કે એની બોલી જે છે ને એ બહુ ગમતી, બહુ મીઠી લાગતી. થોડી કોમેડી થતી, પણ બોલી એની છે ને, બોલીને લીધે અમે વધારે જોતા. એ જે બોલતું હોય ને બતકની ભાષામાં આખો, એ ડબિંગ કરનાર જે ડબ આર્ટિસ્ટ હોય છે ને એને ખરેખર ધન્યવાદ કહેવાય. એવા કેટલાય અત્યારે ડબ આર્ટિસ્ટ પડ્યા છે, પણ એના લીધે અમે બહુ જોતા, બહુ મજા આવતી. પછી પિંકી એન્ડ ધ બ્રેન, એ જોતા, પણ અમે એટલું બધું ન જોતા, ક્યારેક જોતા.
પછી રોલ નંબર 21 આ થોડુંક લેટ આવ્યું હતું. મેં તમને કહું ને કે આપણે ભીમને આસપાસના સમયમાં આવ્યું હોય છે. એ પણ બહુ કોમેડી આવતું એટલે બહુ જોતા એ રોલ નંબર 21. એના લગભગ એપિસોડ નહીં મૂક્યા હોય, કોઈક કદાચ વાત અલગ છે, બાકી આના એપિસોડ બધા અમે જોતા. પછી કદાચ નામ લેવામાં મિસ્ટેક થઈ શકે, કેમ કે નામ જ એ રીતના છે, ઈડ ઈડ એન્ડ ઈડી. એટલે એ ત્રણેયનું આવતું, ત્રણેય હસ્તી હોય, એકબીજાથી ચડિયા હતા. એટલે એનું શો કોમેડી બહુ આવતી અને એ પણ અમે જોતા. બહુ ગમતો, પણ ક્યારેક જ વેત આવતો એ જોવાનું, કેમ કે કેટલાક જોવા આપણે જોઈએ ને તો અમારી પાસે કામ એટલું હતું ને, કેટલા કાર્ટૂનો જોવા, કેટલા સિરિયલો તો આખી વસ્તુ અલગ છે. એનો તો આખો એક વિડીયો નોખો બનાવીશ. અને પાછું જે આઉટડોર રમતો હોય એટલે આમાં ટાઈમ જ ન મળતો, એટલા આમાં વ્યસ્ત. જો કે એ સમયના મિત્રો છે એ બધા એવી રીતે જ હશે, એને પણ ટાઈમ નહીં મળતો હશે, એને પણ એટલા કામમાં હોય છે, કેમ કે એ સમયમાં મને ખબર છે બધું આખું કે રીતનો માહોલ હતો ને કે રીતની બધી આખી મજા આવતી. પછી હવે આપણે આગળ વધીએ તો પોકેમોન જોતા, પણ એટલું બધું ન જોતા, કેમ કે એમાં કોમેડી એટલી બધી ન થતી, એટલે એ માટે બહુ એટલું ના જોતા. પછી જનરેટર રેક્સ એ જોવેલા છે, એટલા બધા ને થોડા ઘણા શો એના જોવેલા છે, એ પણ આવતું એ સમય. પછી બે બ્લેડ એ સારું આવતું, એ ક્યારેક ક્યારેક જોતા. પછી તો ડ્રૂફીના પણ થોડા ઘણા શો જોવેલા છે. પછી ડ્રેગન ટેલ્સ, આના પણ ઘણા શો જોવેલા છે. મજા આવતી, એમ ઠીક ઠીક કહી શકાય મારી દ્રષ્ટિએ હું કહું તો. બાકી એટલું બધું સારું ને, પણ આમ મજા આવતી જોવાની, એમ કંટાળો ના આવે. પછી મેં એના ઘણા શો જોયા છે. સ્ટાર ઉત્સવમાં લગભગ આવતું એ પહેલા, અને એ મધ બહુ ખાતો એટલે એ જોવાની ખાસ મજા આવતી. એ પણ અમે બહુ જોતા, અને ક્યુટ એકદમ લાગતું, બોલવાની એની રીત ને. પછી એક એમાં લગભગ પાત્ર આવતું જે જમીનમાં રહેતું હોય, એ મને બહુ ગમતું. પછી હોરી હેનરી, એ તો બહુ ખતરનાક આવતો, એ અમે જોતા પણ એટલું બધું નહીં. શમશેર સિકંદર ચડ્ડી બડ્ડી, એ કોમેડી આવતું, અને અત્યારે પણ એનો તમને યુટ્યુબ ઉપર એના શો તમારે જોવો હોય તો મળી જાય હિન્દીમાં, અને એ પણ અમે જોતા, એ પણ સારું આવતું. પછી સોન ધ શીપ, આ થોડુંક લેટ આવ્યું હતું, પણ બહુ આનું લગભગ એપિસોડ અમે લગભગ જાતા ન કરતા, ત્યારે ખબર પડે કે અત્યારે આપણે ભાઈ સમય છે અને એપિસોડ આવે છે, એટલે સીધું એ જ ચાલુ કરતા. અને ભારી કોમેડી આવતી. એ પણ સોન હોય ને, એ બધા શીપ ઘેટા હોય, એક ખેડૂ હોય, એના બધા ઘેટા પાડ્યા હોય એના વાડામાં, વિદેશના ખેડૂ હોય, અને પછી આ જે સોન નામનું જે હોય ને ઘેટું, એ મેન લીડર હોય. કોમેડી આવતું, બહુ મજા આવતી જોવાની. ખેલ કરતા હોય, અરે જોરદાર. હજી તમે ક્યારેક જોજો, યુટ્યુબ ઉપર મળી જશે તમને. અને એના પિક્ચરો પણ બનેલા છે, જેમાં આપણે સિમ્બાનું બન્યું છે, એવી રીતે સિન્સેરનું બન્યું છે, ડોરેમોનનું બન્યા છે પિક્ચર, અને આનું બન્યું છે. પછી ડ્રેગન બોલ ઝી, તો મને લાગે છે કે લગભગ ખાસ કરીને છોકરા તો ખાલી નહીં હોય કે જેને આ નહીં જોયું હોય, જે અત્યારે આવે છે ને એની ઉપર પણ પિક્ચર બની ગયા છે, તો એ પણ બહુ જોરદાર આવતું. ગોકુ ને એમાંય પછી જ્યારે એ ટ્રેલિંગમાં જાય ને પછી વિલન હારે જ્યારે ફાઇટ હાલતી હોય તો એ બધું જોવાની બહુ મજા આવતી. પછી મિસ્ટર બીન, જે સિરિયલ એનું ઓરિજિનલ છે એ તો આવતું, પણ આ કાર્ટૂનમાં પણ આવતું, અને કાર્ટૂનમાં પણ બહુ વધારે કોમેડી થતી. સિરિયલ કરતાં કાર્ટૂનનું જે હતું ને એમાં બહુ વધારે કોમેડી થતી, અને એ પણ અમે બહુ જોતા, એમાં પણ બહુ મજા આવતી. પછી હડ્ડી મેરા બડ્ડી, આ જોરદાર આવતું. એમાં જે હડ્ડી હોય ગ્રીમ રીપર, એ આ એક છોકરો હોય એનો ફ્રેન્ડ થઈ ગયો હોય, ને પછી એકબીજા એ ઓલો આને એવા કામ કરાવે એની પાસે, કેમ કે જે ગ્રીમ રીપર હોય એમાં તાકાત બહુ હોય. પછી ફિનિયસ એન્ડ ફર્બ, આ પણ જોવાની બહુ મજા આવતી. કોમેડી આવતું અને થોડુંક નોલેજ વાળું પણ આવતું. પછી કેટ ડોગ, આના તો જેમ તમને કહું ને કે અમારા ફેવરિટની લિસ્ટમાં જે અમારા સૌથી વધારે ગમતા ને એમાંથી આ એક છે, કેટ ડોગ. એક જ શરીર હોય, 4 પગ હોય, બે બાજુ બે, અને બે બાજુ મોઢા હોય, એક બાજુ મીંદડીનું હોય અને એક બાજુ કૂતરાનું હોય, એટલે એ કેટ અને ડોગ. અને એ સિરિયલ નામ પણ કાર્ટૂન નામ પણ કેટ ડોગ.
કોમેડી બહુ એમાં મજા આવતી જોવાની. અને ક્યારેક ક્યારેક બેયને મળીને કામ કરવાનું હોય, કેમ કે શરીર તો એક જ રહ્યું, પણ ક્યારેક ક્યારેક બે અંદરો અંદર બાજતા અને બહુ મજા આવતી જોવાની, કોમેડી આવતું. પછી જોની ટેસ્ટ, તો એ જોતા પણ એટલું બધું નહીં. પછી ધ એંગ્રી બીવર્સ, આ પણ જોતા પણ એટલું બધું નહીં. પછી હે આર્નોલ્ડ, આ જોતા પણ હું તમને કહું ને કે ટાઈમ ન મળતો એટલું બધું, એટલે આ એટલું બધું અમને ન જોતા, કેમ કે કેટલાકના તો અમને જે બહુ જોતા ને એ 8-10 ના યાદ હતા સમય અમને કેટલા વાગે આવતા. બાકી પાછું એમાં શું છે કે ભણવાનું હોય તો 11 વાગે અમારે ભણવાનું ચાલુ થઈ જાય સવારે, બપોર ને વચ્ચે જે કહેવાય સાવ સવારે ના કહેવાય, એટલે એ 11 AM ચાલુ થતું ભણવાનું, અને સાંજે 5 PM વાગે અમારે રજા મળતી. એટલે એ સમયમાં તો અમે સિરિયલ જોઈ જ ન શકીએ. હા, રવિવારે રજા હોય તો રવિવારે પાછું શું છે કે આઉટડોરની ગેમો વધારે રમતા એ સમયમાં, એટલે ટીવીને બહુ ના જોતા. પાછું લાઇટનું થોડુંક હતું, લાઇટ બિલનું ને એવું બધું. પછી રૂગ્રેટ્સ, તો એ જોતા પણ એટલું બધું ન જોતા. ક્યારેક ક્યારેક જો આ ચેનલ બદલાવતા હોય, કોઈ સારું ન આવતું હોય ને મળી જાય તો જોઈ લેતા. પછી ડગ, તો ડગ પણ ક્યારેક ક્યારેક જોતા, એટલું બધું. પછી આ રિયલ મોન્સ્ટર, તો એ પણ જોતા પણ એટલું બધું ન જોતા. પછી ધ વાઇલ્ડ થોર્નબેરીઝ, તો આ પણ જોતા પણ એટલું બધું ન, ક્યારેક ક્યારેક જોયેલું પણ આમ યાદ આવી જાય, એમ સામે આવે ને. મેં તમને કીધું ને કેટલાક અમે આમ એટલું બધું ન જોતા, પણ આમ સામે એનો ફોટો આવે ને તો ખ્યાલ પડી જાય કે ભાઈ હા અમે આ જોતા. પછી રોકોસ મોડર્ન લાઈફ, તો આ પણ સારું આવતું અને જોતા અમે, પણ એટલું કહું ને કે એટલું બધું ના જોતા. ક્યારેક આવતું હોય તો જોઈ લઈએ. ટેલ સ્પિન, આ પણ જોતા, આ પણ જોવાની મજા આવતી, પણ એટલું બધું નહીં. પછી હીમેન એ જોતા, અને એ પણ મેં તમને કીધું ને કે ક્યારેક જો બદલાવતા હોય ને આવી જાય ચાલુ હોય તો જોઈ નાખતા એમ. પછી ચીપ એન્ડ ડેલ, આ પણ જોતા પણ એટલું બધું નહીં. ક્યારેક મિકી માઉસ, આ પણ જોતા અમે, અને આ પણ જોતા પણ એટલું બધું નહીં. નકર આ એક મિકી માઉસ એ ઘણા સમયથી આ આવતું, એની ચાહના પણ બહુ સારી હતી. પછી સમુરાઈ જેક, એ પણ જોતા પણ એટલું બધું નહીં. તો આ જે અમે જોતા અને યાદ હતું કે મેં તમને આખું જણાવી દીધું છે. તમે આમાંથી ક્યાં ક્યાં જોતા અને ક્યાં તમને વધુ પસંદ આવતા, અને સાઈડમાં ફોટા પણ તમે જોયા હશે, તો તમને કદાચ યાદ આવી ગયું હોય તો તમે કહેજો કે હા અમે આ જોતા, અને કેવી મજા આવતી ને એ દિવસો કેવા હતા એની પણ થોડીક કોમેન્ટમાં યાદો તાજી કરજો, અને એ પણ મને ખુશી થશે. હું જવાબ આપીશ બધાને રિસ્પોન્સ. એટલે દિવસો પણ દિવસો હતા. અત્યારે પણ ક્યારેક આમ સ્ક્રોલ કરતા હોય યુટ્યુબમાં, કેમ કે ક્યારેક ક્યારેક જોતા હોય એટલે યુટ્યુબ પણ સજેસ્ટ કરવાનું છે, એટલે ક્યારેક આવી જાય ને સ્ક્રોલ કરતા હોય ને તો આમ થોડીક વાર ઊભી જવાનું મન થાય કે હાલ ભાઈ થોડુંક જોઈ લે એમ, ભલે ટાઈમ ન હોય પણ કેમ કે એ આખા દિવસો જે નથી આવવાના એ દિવસો એ હતા. તો કે કઈ દિવસ પાછો આવવાનો જ નથી, પણ બાળપણ તો એક આખું સોનેરી યુગ કહેવાય ને. સારું, તો આજનો વિડીયો બસ આપણે અહીં સુધી જ રાખીએ. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરજો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો. અને તમે પણ તમારી બાળપણની કાર્ટૂન વિશેની જે યાદો હોય તાજી કરજો. અને હા, આગળના હવે એક વિડીયો હું સિરિયલનો પણ બનાવવાનો છું, એ સમયના, કે એ સમયમાં ક્યાં સિરિયલો આવતા અને અમને ગમતા એ અમે જે જોતા એ, તો એનો પણ વિડીયો હશે તો એ પણ જોજો. અને એમાં પણ તમારી જૂની યાદો બધી 90sની તાજી કરજો અને કોમેન્ટો કરજો, અને એને પણ એટલો જ પ્રેમ આપજો. અને બાકી મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ઘડિયાળના કાંટાને તો રોકી શકાય છે રાજ, પણ સમયના કાંટાને નહીં.